તો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હું ને કુશભાઈ અત્યારે તૈયાર થઈને આવી ગયા છીએ અને બાકીના 3 જણા એમાંથી એક હજી નાવા ગયો છે, 2 તૈયાર થઈને ઘરે વાટ જોવે છે. જે નાવા ગયો છે ને એને અમારી કોઈની પડી જ નથી. અત્યારે એ નાવા ગયો સવારમાં 6 વાગે. અમારે 6 વાગે અહીંથી સુરતથી ગાડી ઉપાડી લેવાની હતી અને એ અત્યારે નાવા ગયો. 6:15 જેવું થયું, 6 જેવું થયું ને એલા 6 જેવું થયું. 6 વાગે અમારે ગાડી ઉપાડી લેવાની હતી. દોફા જેવો છે. 6:15 થઈ ગઈ છે, હજી છોકરો આવ્યો નથી. હવે કઈ લાઈન લેવી કોને છે? પ્રિયમનો ફોન આવી ગયો છે ને અમે જઈએ છીએ હવે એની સોસાયટીમાં. એ તૈયાર થઈ ગયો છે. વાહ, એટલો સામાન છે જુઓ. આ વ્હાઈટ જબલામાં છે મારા બૂટ અને આમાં બધો સામાન, ગિમ્બલ છે, કપડાં છે ને એ બધું. સંજવાળું થઈ ગયું છે તો એ જે એમ ગાયથી નીકળ્યા નથી. ઓલો ભાઈ છે ને ફૂલ દાંડાઈ કરે છે અત્યારે. અમને 2 જણાને 2 શ્રીફળ અને 2 દૂધની બાટલી લેવા મોકલ્યા અત્યારે. અને 2 જણા વાટે છે. ફોન કરીને બહુ હેરાન કરે છે એ 2 રીતે. આજો અશોક કાકા. અત્યારે હવે અમે જઈએ છીએ જાંબુને અને ડીકેને લેવા. હવે ફૂલ મોઢું કરી દીધું. અત્યારે ગાડી આગે છે ને અંજવાળું થઈ ગયું છે અને હવે ભાઈની સર્વિસ થવાની છે. ઓલા 2 આવે રહી છે. અમે અંદર એમ કહેતા હતા કે અમારે નીકળવું છે, નહીં માને નહીં આપણી વાત. અંજવાળાવે નીકળ્યા. મારી મજા ભાઈ બહુ ખરાબ છે તો હું દ્વારકા જાઉં છું. આ 7:45 જેવું થઈ ગયું છે ને અમે ગાડી ઉપાડી લીધી છે. હાઈવે ઉપર ચડી અને ક્યાંક હોલ્ડ લઈ તે મળીએ પાછા. આ દિશા દર્શક યંત્ર કેમ વાપરવાનું મિત્ર? આપણું ગાજી છે, આપણું બધું છે ગાજી. વૃંદાવન ફાર્મ આવી ગયો અને એક આવી ગયો. 2 આવી ગયા છે. વૃંદાવન ફાર્મ અને આપણે આમાં કૃષ્ણ તો લેવાનો નથી. એને કીધું ના પાડી છે, બાકાત કર્યો. એકી પાણી કરવા હોલ્ડ લીધો તો અત્યારે કેટલા વાગ્યા? 10 વાગ્યા, 9 વાગ્યા છે. 9 વાગ્યા જેવું થયું છે. એકી પાણી કરવા અમે હોલ્ડ લીધો છે. અંદર ઓલા કંઈક નાસ્તો કરવા જાય છે. હા, નાસ્તો કરવાની, નાસ્તો લેવા. હાઈવે સલૂન, હાઈવે સલૂન. એવી કામ છે ભાઈ. અહીંયા ટાયરની મરામત થાય. હા, ટાયર બદલાય છે. ટાયરના ફૂડ પોઈઝન. એટલો વાલથી ચીઝ કેક ખાય છે. ચીઝ કેક પ્રેમી છે મારો ભાઈ. મારી છે ભાઈ. મને કઈ હું ચૂકી જાય હો. એ ખાઈ ગયો લો. પાર્લેજી કાઈ રાખ્યું છે આ નાટક? લે મારો પાર્લેજી. લેને વાંધો નહીં. અને જો ખાવી હોય તો કઈ નહીં લે. તને 2 પૂરી છે ને મારી એન્ટી ખવડાવી દીધી. હું કે તને 2 પૂરી છે ને મારી એન્ટી ખવડાવી દીધી એમ. હા તો કઈ વાંધો નહીં. પેન્ડો તમારા નસીબમાં નહોતો. તમને નાઈન કાંટા ખાવાય નહીં. પાર્લેજી બિસ્કિટ જેવું ખાઈ લેજો. નાન કટાઈ ગયું. પાર્લેજીમાં ક્રેક જેટ મિક્સ કરવાનો સેમ બને. હવે ખબર પડી. ચીઝ કેક બાળી ન હોય એટલે નાન કટાય જ લાગે. હવે ખબર પડી પાછા ક્યાં રહી જાય છે. દેશ આગળ કેમ મેં ચીઝ કેક ખાધી હતી કેફેમાં, પણ પેલા ઓલો પુદીનો ખાઈ ગયો ને પછી ચીઝ કેક ન ખાઈ. ચીઝ કેકમાં કયો પુદીનો આવે? ઉત્તરાયણમાં ચીકી. અત્યારે અમે આવી ગયા હતા મેકડીમાં. હજી મેં અડધો રસ્તો નથી કાપ્યો. હજી અમે ભરૂચ પહોંચ્યા છીએ. મેકડોનાલ્ડ્સ. હું કહેવાય મેકડોનાલ્ડ્સ. એ આપણા જણા અંદર વહી ગયા છે. ઓર્ડર આપે છે એનો. આપણે કઈ ખાવાનો વિચાર છે નહીં. સરકારી કર્મચારી આજો ઓર્ડર આપે 3 જણા. મેકડીનું ટૂર કરાવું તમને. આ જો એટીએમ મશીન. એટીએમ મશીન છે. અંદર આવ્યા એને પૈસા લાગી ગયા 11 રૂપિયા. ઇજ્જત ન હોય પણ તોય રાખવાની. કેમ ભાઈ? એમ થોડું બોલવાનું શું રાખવાનું. એમ તો હું કે છે આ ક્લિપ નો લેતો. એમ લખો ને માતૃભાષામાં લખો. એમ માતૃભાષા. હા, આમાં તો જો આમાં સ્કેન કરીને અહીંથી કેશ આવે. કેશ? હા, રોકડા રૂપિયા આવે. એટીએમ માં આવ્યા આપણે ભાઈ. એટીએમ માં આવ્યા. મેકડોનાલ્ડ ની આબરૂ તો હાવ કાઢી નાખી ભાઈ. હાવ કાઢી નાખી આબરૂ મેકડોનાલ્ડ ની. મેકડોનાલ્ડ્સ માં જઈને આપણી તો આબરૂ કાઢી એલા બહાર કાઢી નાખી. આપણે બહાર ગયા. આપણે કઈ નાના ઘરના નહીં થઈ જાય. આપણા ઘરે મમ્મી દાબેલી વડાપાવ બનાવી દે. બર્ગર જ છે મોટો. હા,
એમાં ભાઈ કેટલું હતું આ મોગો ફાડીને ખાવું ભાઈ નો એવા હજી ઓર્ડર આવ્યો નથી ને આ ભાઈ છે ને બિલ ફાડી નાખ્યો આમ જો બધી વાર કોણે છે કે ઊંધું છે ઊંધું છે ભાઈ એમ આ એનું નથી અત્યારે આ પઝલ સોલ્વ કરે છે આ એનું નથી આ ઉપરનું છે ઓર્ડર આવ્યો એ પેલા બિલ ફાડી નાખ્યો આ ભાઈ એ નીચેનું છે આ કમ્પ્લીટ છે જો આ કમ્પ્લીટ છે 206 નંબર લઈ જા 206 કેટલી લઈ આવજો બિલ નહીં માંગે નહીં આમ આપશે અત્યારે હવે 30 કિલોમીટર કાપીને આવી ગયા છે CCD ની બહાર પણ અમે CCD માં નથી જાતા ક્યાં જઈએ છે ઓલી ઢીંગલી છે ને ઓલી ઢીંગલીમાં જાય છે જો આ ઢીંગલી કઈ ઢીંગલી આ બધી ઢીંગલીમાં જઈ છે ને આપણને ઢીંગલા કરી દે ભાઈ રિટર્નમાં કકરાવાના નહીં હોતા સમજો BMW બધી આ બધી આપણી જ છે. આ આપણે BMW છે આ કાવાસાકી હા તો હમણાં હો સેકન્ડ સીન કેટલા કિલો ચેર આઈ નીડ ચેર એટલે તર શરમ હું આઈ નીડ ચેર આ છે જો આપણી અત્યારે બપોરના વાગી ગયા છે 1 વાસદ વટી ગયા છીએ અમે હવે જમવા હાટું ઊભા રહ્યા છીએ ઘરેથી આવ્યા છે 70 કા હોય એવા કંઈક થેપલા આવ્યા છે હવે થેપલા ખાવું મસ્ત આ જો થેપલા લઈને જ જાય છે ત્યાં સુધી મેકી પાણી કરતા આવીએ ટોયલેટ ક્યાં છે ભાઈ હાલો ટોયલેટ ટૂર કરાવવી આઈ લેન્ડિસ જેન્ટસ હશે જેન્ટસ છે જેન્ટસ કઈ બાજુ લખ્યું એ જાતે તાળું છે ના ના તાળો નથી ખુલ્લું છે 3 વાગી ગયા છે ને અમે સાળંગપુરથી લગભગ 50-60 કિલોમીટર દૂર થઈ હમણાં પોગી જાવ અત્યારે પાછા એકી પાણી હાટું રોકાણા ઊભા રહ્યા છે ભાઈ એકવાર છે ને ભાઈબંધો હારે રોડ ટ્રીપ કરાય ભાઈ બહુ મજા આવે ખોટી વાત નહીં બહુ મજા આવે એકવાર કરાય ભાઈ સિરિયસલી એક સવાલ પૂછું ભાઈબંધો હારે વરામાં એકવાર ટ્રીપ કરાય કે ન કરાય 100% વરામાં હું ઘરેથી આ પડતા હોય તો દર મહિને કરાય પણ આ તો હું છે સમય સમજો કે બખ્તર પહેરી લેવા પડે પેલા કમાઈ લેવી થોડુંક પછી મોટા થઈ જાવી ને જીસીબી આવી ગયું સામેથી ભાઈ આપણને ભરી લેવા માટે વાત છે ના 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 ભાઈ જીવવા દે ને જીવવા દે તો મિત્રો અમે ધીમી ધીમી બાકાજીકી બોલાવતા જાય છે મીઠી મીઠી અને આવા અમને રોદાય નડતા આવે છે થોડાક પણ વાંધો નહીં કાકા સનેડો ટેમ્પો લઈને આવવાનું છે બીજું સનેડો લઈને આવે છે આપણે ભાઈ ઇકોમાં આવ્યા હતા હવે આપણે ગાડી સિવાય ક્યાંય નથી આવવાનું એકવાર બધો અનુભવ કરી લીધો છે આપણે ભલે ઘર વેચવા પડે હા તો એ ગાડી લઈને જ આવતું આના 2 ઘર વેચીને આપણે ઇકો લીધું ભાડે તો વેચવા જ પડે તો ઇકો આવે ક્યાં ઘરનું નતો લીધું ને ભાડે લીધું પ્રોપર્ટી સીમાડામાં છે ત્રણ તો વેચવા જ પડે પેલાની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અત્યારે આની થઈ ગઈ ના ના ત્રણ પેટી પેલા 300 હતી તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ સાળંગપુર વાગ્યા કેટલા 4:30 થયા 4:30 જેવું થઈ ગયું છે સમય ખરાબ હાલે હા કેટલું ખાઈને તું હાલે છો તું કે સમય ખરાબ હાલે છે તારી જેમ 2 પ્લેટ પાણીપુરી નથી ખાધી એક જ ખાધી એક જ નથી ખાધી પાણીપુરી મને ન ભાવે છે. એ મીઠી ઓપારી ખાઈ પ્રિયમ ફૂલ બાકાજી કે નાના છોકરાની ચોકલેટ મને આપ ઓ એટલી બધી પડી ગઈ મારા હાથમાં લાઈ ખાઓ મજા કરો હાલે 2 દાણા તું ખા આ લેને મને ડોક્ટરે આ બધું ખાવાનું ના પાડી છે ખાવાનું ના પડી ગળવાનું થોડી ના પડી સારું હું તો ગળી જાય ક્યાં ખાવ છું આમ જો ભોગી ગયા છે સાળંગપુર દાદાના મંદિરે કષ્ટભંજન દેવ અંદર ખબર નહીં ફોન લઈ જવા દે કે ન લઈ જવા દે આમને ધજાના દર્શન કરી લ્યો બધા દર્શન કરીને અમે બહાર આવી ગયા પ્રસાદી બધું લઈ લીધું છે અને સમજો ફોટોશૂટ હાલે છે કે મારે દાદા હારે ફોટો પાડવા અત્યારે રાતના 7 જેવા વાગી ગયા છે ને ફરીથી થેપલા પાર્ટી શરૂ છે આ તો બતાવો આમે થેપલા સ્પોન્સર બાય ઈચ્છુક કર્યા આ પાણી ખાજો બધા આ બોટલ ચાલી થેપલા લઈને નીકળો છે આ ભાઈ
અને આવડે આ બોટલ આવડું આ ભાઈ 25 લઈને નીકળો તો આ કાંઈ આ છેલ્લી બોટલ હાથ ધોવું કે પછી નહીં આ પીવા રખાય હું પી લઉં. હેમાં ટેસ્ટી છો પાણી પાણી ના ભાઈ ના એમને લઈને આવ્યો ઘરે પડ્યું હતું ક્યારે હા મારે તો ઘરે આ પાણીનું આ તો લેતા આવજો બે ચાર ધાબે ટાંકો કવડો છે બોટલ ન હોય એમાં કરતો લાગી ને બાપો વાળ્યો તું ટેન્શન લેમાં તને પૈસા નહીં પધરાવું તને બોટલ પધરાવી લગન કરી બતાવો એક વાર આની તમને આમ સામે જો 10 બોટલ નો આ આપી આની સામે 10 50 બોટલ નો આ આની સામે 10 વાળી 25 લેવો તો ને ઓલી 12 જ આપી એમાં એક માઇનસ કરી અડધી માઇનસ કરી તું અડધી માનનો રાખી રાખીએ કે ભાઈ છે ને એટલો જ ગારો લઈને ઉત્તરાયણમાં ચીકી ઉત્તરાયણમાં ચીકી ખાઈ લેજો અરે મમરાના લાડવા ઉત્તરાયણમાં ચીકી ખાઈ લેજો બધા આંખ વીછી વાહ, વાહ. ઓલા કાકા આવે આગળ કરો નહીં 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 ભાઈ મારે કાલ સુરત લઈ જાવ ઘટશે ભાઈ આ ઘટશે આ દ્વારકા નહીં પોકે લખવું એટલે બોલ આ તું કેટલા સમયમાં લગન કરશો તમારે કેટલા સમયમાં લગ્ન કરવા છે સામે વાળા આ પાડે ત્યારે સામે પણ તારા ઘરની સામે પ્લોટ છે એનો ભાઈ પણ કાળો છે એનથી 8 વર્ષ મોટો છે પણ એની મર્યાદા નહીં રાખે છોકરી વાળા હા પાડે એટલે આપણે તૈયાર મોટો ભાઈ છે તો મોટા ભાઈ છોકરી હોવી જોઈએ ભાઈબંધ ભાઈબંધ હા, તો હાલે ભાઈનો વિચાર જ નથી છોકરી હોવી જોઈએ જીવતી હોવી જોઈએ મોટી બાબરી જેવી હોય એવી. ઓનલી ઇંગ્લિશમાં વ્લોગ બનાવી હાલ